નમસ્કાર મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિશ્વ વિજ્ઞાન એનસીઈઆરટી ટેક્સ્ટ બુક બેઝ આપણે ભાગ 14 તમારા સમક્ષ પ્રકરણ 1 ની અંદર આપણે આગળ 13મા ભાગ સુધી તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બાષ્પીભવનની પ્રક્રિયા જે છે એ આપણે ભણી ચૂક્યા હતા. હવે આગળનો આપણો 14મો ભાગ જે છે, ટોપિક આપણો છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. તો મિત્રો, અહીંયા બાષ્પીભવન પર કયા પરિબળો અસર કરે છે એની ચર્ચા આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. તો મિત્રો, આપણને એનસીઈઆરટી બેઝ પ્રવૃત્તિ નંબર 1.14 ની અંદર થોડીક માહિતી આપેલી છે. એ માહિતીના પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો પહેલા જ આપણને કહે છે કે પ્રવૃત્તિની અંદર એક કસનળીમાં 5 ml પાણી લઈ અને તેને બારી પાસે અથવા પંખા નીચે રાખો. તો મિત્રો, આપણે કસનળી લેવાની છે. કસનળી આપણે બધાને ખબર છે કે પ્રયોગશાળાની અંદર કસનળી જે છે જેને આપણે ટેસ્ટ ટ્યુબ કહીએ છીએ ઇંગ્લિશની અંદર. તો આ કસનળી આપણે લીધી છે. અને એની અંદર મેં મિત્રો 5 ml પાણી રાખ્યું છે. આ 5 ml આપણે કસનળીની અંદર પાણી ભરેલું છે. હવે આગળ શું કહે છે, એ જ રીતે જેમ કસનળીની અંદર આપણે 5 ml પાણી ભર્યું છે, એ જ રીતે ચાઇના ડીશ લેવાની છે અને એમાં પણ 5 ml પાણી લઈને તેને બારી પાસે અથવા પંખા નીચે રાખો. મિત્રો, અહીંયા એ જ વસ્તુ આપણે 5 ml ચાઇના ડીશ આપણે લઈએ છીએ અને એની અંદર પણ હું 5 ml પાણી જ ભરું છું. તમે જોઈ શકો છો આકૃતિમાં, આ જે છે આપણી કસનળી છે અને આ જે છે ચાઇના ડીશ છે. હવે બંનેને આપણે દરેકને આપણે શું કરશું મિત્રો, તો બે કસનળી લેવાની છે અને 2 ચાઇના ડીશ લેવાની છે. તો આપણે 2 કસનળી જે લઈએ છીએ એને એક કસનળીને આપણે પંખા નીચે રાખવાની છે અને એક કસનળીને બારી પાસે મૂકવાની છે. બીજી કસનળી જે છે એને આપણે લઈશું અને એને પણ આપણે બારી પાસે રાખીશું અને પંખા નીચે. એવી રીતે ચાઇના ડીશ જે છે એને પણ આપણે શું કરશું, એક પંખા નીચે રાખીશું અને એક બારી પાસે રાખીશું. બંનેમાં પાણીનું જે કદ જે છે એ આપણે સરખું લીધેલું છે, 5 ml લીધેલું છે. હવે તમે મિત્રો, આ પ્રવૃત્તિ દ્વારા તમને કેટલીક માહિતી મળે છે કે જે તમે 5 ml કસનળી લીધેલી, હવે એને આપણે પંખા નીચે રાખીએ છીએ અને એક કસનળીને આપણે બારી પાસે રાખીએ છીએ. આવી રીતે ચાઇના ડીશ જે છે એને આપણે એક ચાઇના ડીશને પંખા નીચે રાખીએ છીએ અને એક ચાઇના ડીશને આપણે બારી પાસે રાખીએ છીએ. તો શું થશે મિત્રો, તો અહીંયા બાષ્પીભવનનો દર કયા પાત્રમાં ઝડપથી બાષ્પીભવન થશે, તો આપણને મિત્રો ખબર પડે છે કે કસનળી કરતા ચાઇના ડીશની અંદર બાષ્પીભવન કેવું થશે, વધુ માત્રામાં થશે. અને વધુ માત્રામાં થશે એટલે ઝડપથી બાષ્પીભવન થશે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ચાઇના ડીશ જે છે એ ચાઇના ડીશમાં બાષ્પીભવનનો દર કેમ વધારે જોવા મળશે, વધુ બાષ્પીભવન કેમ થશે કસનળી કરતા. તો આપણને ખ્યાલ આવે છે કે કસનળી જે છે એનું સપાટી પાણી જે છે સરખું જ છે બંને પાત્રમાં, પણ બંનેની સપાટીનું ક્ષેત્રફળ જે છે એ સૌથી વધારે કોનું છે, તો ચાઇના ડીશનું છે. અને જ્યારે સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય એટલે પાણી જે છે એ વધુ ફેલાયેલું છે. કસનળી કરતા ચાઇના ડીશમાં પાણી વધુ ફેલાયેલું છે અને ઝડપથી એ શું થશે, બાષ્પીભવન થશે. બીજું એક તફાવત આપણને મળશે કે બારી પાસે રાખેલા પાત્રમાં બાષ્પીભવન વધારે થશે કે પંખા નીચે. તો આપણને તરત ખબર પડશે કે પવન વધુ આપણને ક્યાં મળે છે, તો પવનની ઝડપ જે છે, તો પવનની માત્રા વધારે પંખા નીચે છે. તો પંખા નીચે પવનની ઝડપના કારણે બાષ્પીભવન શું થાય છે, વધુ માત્રામાં થાય. પણ આપણે જોઈએ બાષ્પ વાટકી અથવા ચાઇના ડીશને બારી પાસે રાખવામાં આવે અને જો તડકામાં મૂકવામાં આવે તો તાપમાનના કારણે પણ શું થશે, ઝડપથી એ પાત્રમાંથી શું થશે, બાષ્પીભવનનો દર વધી જશે. હવે આગળ કહે છે કે ખુલ્લી રાખેલી ચાઇના ડીશમાં 5 ml પાણી ભરીને તમારા વર્ગના કોઈ કબાટમાં મૂકો અથવા વર્ગની છાજલી પર મૂકો. તો મિત્રો, તમે જુઓ કે આ ચાઇના ડીશને હું
બે અલગ અલગ ચાઇના ડીશ લઈશ અને એમાં 5 ml પાણી ભરેલું છે, બીજી એક ચાઇના ડીશ લઈશ એમાં પણ 5 ml પાણી ભરેલું છે. તો એક ચાઇના ડીશને હું ક્યાં મૂકું છું મિત્રો? તો કબાટમાં મૂકું છું. અને એક ચાઇના ડીશને આપણે આ કબાટમાં મૂકી છે અને એક ચાઇના ડીશને આપણે છાજલી પર મૂકી છે. તો મિત્રો શું થશે? તો કબાટમાં મૂકેલી છે તો કબાટની અંદર પવન અથવા એને હવા પ્રાપ્ત થશે નહીં. હવે પવન કે હવા પ્રાપ્ત ના થાય એટલે એ પાત્રની અંદર રહેલું પાણી એ બાષ્પીભવનનો દર શું થશે? ધીમો થશે. જ્યારે છાજલી ઉપર મૂકેલી એ ખુલ્લા વાતાવરણમાં રહેશે અને ઝડપથી પવનના સંપર્કમાં આવવાથી એ જે છે એનો બાષ્પીભવનનો દર વધી જશે. અહીંયા તમે આ બાષ્પીભવનના દરની માત્રા ઓરડાની અંદર આપણે નોંધનીય છે કે ઓરડાનું તાપમાન ખાસ કરીને આપણે નોંધવાનું કીધું છે કે જ્યારે તમે આ પ્રયોગ કરો છો ત્યારે ઓરડાના તાપમાનની અસર પણ આપણે નોંધવી જરૂરી છે. મિત્રો તમે ઓરડાની અંદર જે બાષ્પ વાટકીમાં પાણી લીધું છે અને તમે ઓરડા કયા તાપમાને તમે રાખવામાં આવે છો તો જુદા જુદા તાપમાને તમે ઓરડાની અંદર જો આ પ્રયોગ કરશો તો તમને તાપમાનની અસર પણ તરત ખબર પડશે કે બાષ્પીભવન થવા માટે તાપમાન પણ કેવું છે? ખૂબ જ વધારે જરૂરી છે. કારણ કે જો તાપમાન વધારે હશે, તાપમાન જો ઓરડાનું તાપમાન વધુ હશે તો બાષ્પીભવન ઝડપથી થશે. આપણે જોઈએ છે મિત્રો સવારની અંદર જો બાષ્પ વાટકી અથવા ચાઇના ડીશની અંદર પાણી લઈને મૂકવામાં આવે તો બાષ્પીભવન ધીમે થશે. પણ જો એ જ ક્રિયા આપણે બપોરના સમયની અંદર જ્યારે તાપમાન વધારે હોય, અત્યારે ઉનાળો છે તો ઉનાળામાં બપોરના સમયે તમે બાષ્પ વાટકીની અંદર પાણી રાખવામાં આવે છે તો એ તાપમાન વધે છે ઓરડાનું એટલે બાષ્પોત્સર્જનનો બાષ્પીભવનનો દર શું થાય છે? વધી જાય છે. આ તમામ પરિસ્થિતિઓમાં બાષ્પીભવન માટે લાગેલ સમય જે છે અથવા જે દિવસો લાગે છે એની નોંધ કરવાની છે. મિત્રો આ એક્સપેરિમેન્ટ કરીએ છીએ તો બાષ્પીભવન કેટલા સમય સુધી થાય? આપણે કસનળી ઓરડાની અંદર પંખા નીચે રાખવામાં આવે છે, કેટલા સમય સુધીમાં બાષ્પીભવન થાય? કસનળીમાં પાણી ક્યારે સુકાઈ જાય? તો એ શરૂઆતમાં જે સમય આપણે રાખવામાં આવે છે ત્યાંથી અને પાણી બાષ્પીભવન થાય, સંપૂર્ણ બાષ્પીભવન થાય એ સમયગાળાને આપણે નોંધવાનો કીધો છે. અને જો આ બધી પ્રવૃત્તિ આપણે જે અત્યારના સમયમાં કરીએ છીએ એ જ બધી પ્રવૃત્તિ આપણે વરસાદ જ્યારે ચાલુ હોય ત્યારે ઓરડાની અંદર પંખા નીચે અથવા ઓરડાના તાપમાને આપણે બાષ્પ વાટકીની અંદર ચાઇના ડીશની અંદર પાણી 5 ml લેવામાં આવે છે અને પછી તમારે બાષ્પીભવનનું જે પુનરાવર્તન કરવાનું છે આ 3 તબક્કાનું કે કસનળીમાં પાણી લેવાનું છે, ચાઇના ડીશમાં 5 ml પાણી લેવાનું છે અને એક બારી પાસે રાખવાનું છે, એક પંખા નીચે રાખવાનું છે અને ત્રીજું કે કોઈ કબાટની અંદર રાખવાનું છે. તો ત્રણે તમે અલગ અલગ પરિસ્થિતિનું અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે વરસાદની ઋતુની અંદર ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે અને જ્યારે વાતાવરણની અંદર જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય છે ત્યારે બાષ્પીભવનનો દર શું થશે? ઘટી જાય છે. અને બાષ્પીભવનનો દર શું થાય? ઘટી જવાના કારણે જે સામાન્ય તાપમાને ઉનાળાના તાપમાને બાષ્પીભવન ઝડપી થાય છે એ જ ક્રિયા અહીંયા ચોમાસાની અંદર એકદમ ધીમી થાય છે. તો આના ઉપરથી આ પ્રવૃત્તિ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો મુખ્યત્વે 4 પરિબળો છે. એક તો પહેલા તો તાપમાન એક મુખ્ય પરિબળ છે કે તાપમાનનો વધારો થવાથી બાષ્પીભવન ઝડપી થાય છે. બીજું એક કારણ છે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન ઝડપી થાય છે. ત્રીજું કહે છે કે ભેજની માત્રામાં જો ઘટાડો થાય, ભેજ ઓછો જોઈએ. ચોમાસાની અંદર બાષ્પીભવનનો દર ઘટી જાય છે પણ એને આપણે ઉનાળામાં એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો ભેજની માત્રા વાતાવરણમાં ઓછી હોય છે એટલે ભેજની માત્રા જ્યારે વાતાવરણમાં ઘટે છે ત્યારે બાષ્પીભવન ઝડપી થાય છે. ચોથું છે કારણ કે પવનની માત્રામાં જ્યારે વધારો થાય છે, ઝડપી પવન જ્યારે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એની બાષ્પીભવન શું થાય છે? ઝડપથી થાય છે. તો 4 કારણો આપણે સમજીએ. આ પ્રવૃત્તિ ઉપરથી આ કારણો આપેલા છે કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. પહેલું પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો વિસ્તાર વધારતા, જેમ કે આપણે જોઈએ છે કે કપડાં જ્યારે આપણે તમારી મમ્મી કપડાં જ્યારે ધોવે છે ત્યારે એ કપડાં જે છે એને સુકાવવા માટે શું કરવા પડે છે? પોળા કરવા પડે છે. જો આપણે એ કપડાને સુકાવવા માટે જો પોળા ના કરીએ તો કમ્પ્લીટ યોગ્ય રીતે સુકાતા નથી.
તો પોળા કરવાની શા માટે જરૂર પડે છે? તો કપડાં જ્યારે પોળા કરવામાં આવે છે ત્યારે કપડાની જે ઉપર જે ભેજ રહેલું છે ધોયા પછી, તો એ પોળા કરવાથી સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે અને જ્યારે એને સૂકવવામાં આવે છે એટલે એ ઝડપથી એ પાણીના અણુઓના સંપર્કમાં પાણીના જે દ્રવ્યના કણના અણુઓની ગતિ ઉર્જામાં પવનના કારણે બાષ્પીય કણોની માત્રાની ગતિ ઉર્જામાં વધારો થાય છે, જેના કારણે ભેજ જે છે કપડા ઉપરથી ધીમે ધીમે શું થાય છે? દૂર થાય છે. એટલે અહીંયા કીધું છે કે બાષ્પીભવનનો દર સપાટીનું ક્ષેત્રફળ વધવાથી થાય છે. પ્રેક્ટિકલમાં પણ તમે જુઓ કે કસનળીમાં 5 ml પાણી લીધું અને ચાઇના ડીશમાં પણ 5 ml પાણી લીધું, પણ કસનળી કરતા ચાઇના ડીશની અંદર વધુ ઝડપી શું થાય છે? બાષ્પોત્સર્જન જે છે એ ચાઇના ડીશમાં વધુ ઝડપી થાય છે કસનળી કરતા. તો એ આપણને સમજાવે છે કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી અથવા વિસ્તાર વધારતા બાષ્પીભવનનો દર પણ શું થાય છે? વધે છે. કપડાં સુકાવવા માટે આપણે તેને પોળા કરીને સુકવીએ છીએ, એનાથી આપણે સમજી શકીએ છીએ કે સપાટીનું ક્ષેત્રફળ વધારતા કપડાં ઝડપી સુકાઈ જાય છે. બીજું છે બાષ્પીભવન પર અસર કરતું પરિબળ તાપમાનમાં મિત્રો વધારો થવાથી. તો તાપમાનમાં વધારો થવાનું મુખ્ય પરિબળ, જેમ તાપમાન વધુ ને વધુ હોય તેમ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે. મિત્રો પાણીના દ્રવ્યના કણોને ગતિ ઉર્જા તાપમાનના કારણે વધુ પ્રાપ્ત થાય છે અને જેવું તાપમાન મળે એટલે તાપમાનથી શું થાય? ઉર્જા. આપણે આગળ પણ જોઈ ગયા કે ભાઈ પાણીને આપણે ઉકાળીએ છીએ, અમુક સેન્ટીગ્રેડ તાપમાન 100 સેન્ટીગ્રેડ તાપમાને ઉકાળવામાં આવે છે તો એના ચોક્કસ ઉત્કલન બિંદુએ પહોંચી અને પાણી જે છે એ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. તો એ ક્રિયા અહીંયા પણ આપણે જોઈએ છે કે તાપમાન વધારો કરવામાં આવે છે એટલે કે તાપમાન જ્યારે વધે છે ત્યારે પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે અને જેનું બાષ્પ અવસ્થામાં એટલે કે જે પ્રવાહી છે એનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર થાય છે અને આમ તાપમાન વધવાના કારણે જે દ્રવ્યના કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે અને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થવાના કારણે બાષ્પ અવસ્થામાં ઝડપથી રૂપાંતર થશે. એટલે કે ઉનાળાના સમયગાળાની અંદર તમે જોઈ શકો છો કે પાણી જે છે કોઈ જગ્યાએ ખાબોચિયાની અંદર ભરાયું હોય તો એ સુકાઈ જશે, પણ એના સમકક્ષમાં આપણે ચોમાસામાં જોઈએ તો ચોમાસામાં તાપમાન ઓછું નીચું હોવાના કારણે એ ઝડપથી ખાબોચિયા જે છે એ સુકાતા નથી. ત્યાર પછી આગળનો ટોપિક છે ભેજની માત્રામાં ઘટાડો થવો. મિત્રો ભેજ એટલે હ્યુમિડિટી. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. હવામાં મિત્રો પાણીની બાષ્પ છે અને આ હવામાં રહેલી પાણીની જે માત્રા જે છે તેને બાષ્પને આપણે ભેજ કહીશું. તો મિત્રો ખાસ કરીને ભેજવાળું વાતાવરણ ચોમાસાની અંદર વધારે જોવા મળે છે. વાતાવરણમાં ભેજ હોય તો બાષ્પીભવન પર ઘટાડો થાય છે, બાષ્પીભવનના દર ઉપર ઘટાડો થાય છે. પણ જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય, હ્યુમિડિટી ઓછી હોય છે, ત્યારે ઝડપથી બાષ્પીભવન થશે. તો મિત્રો અહીંયા કહે છે કે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. એક ચોક્કસ તાપમાને એક આપણી આસપાસ જે હવામાં નિશ્ચિત માત્રામાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં, પણ જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવન દર શું થશે? ઘટી જશે. તો મિત્રો કોઈ પણ નિશ્ચિત તાપમાને પાણીની બાષ્પ એક અમુક માત્રા સુધી જ હશે, એનાથી વધુ હશે નહીં. પણ જ્યારે કોઈ સમયગાળો એટલે કે કોઈ ઋતુકીય ફેરફારની અંદર જ્યારે ચોમાસું આવે છે ત્યારે પાણીની બાષ્પની માત્રા એ વાતાવરણમાં હવામાં વધી જાય છે અને જ્યારે એક નિશ્ચિત માત્રા કરતાં વાતાવરણમાં પાણી અથવા બાષ્પની માત્રા વધી જાય છે જેના કારણે બાષ્પીભવનનો દર શું થાય? ઘટી જાય છે. તો એનું એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે ભાઈ ઉનાળામાં કપડાં ઝડપી સુકાય છે. કેમ? કારણ કે વાતાવરણમાં હવામાં જે ભેજનું પ્રમાણ જે છે ઓછું હોય છે, જ્યારે ચોમાસાની અંદર ભેજની માત્રા વધારે હોય છે જેના કારણે કપડાં ઝડપી સુકાતા નથી. પવનની ઝડપની માં વધારો થવો. પવનની ઝડપમાં વધારો થવો તો એક સામાન્ય અવલોકન દ્વારા આપણે કહી શકીએ છીએ કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. મિત્રો જેટલું પવન ઝડપી મળે છે તો કપડાં ઝડપથી સુકાય. એનું એકમાત્ર કારણ શું છે કે પવનના કારણે પાણીની બાષ્પના કણો જે છે એ પવન સાથે શું થાય? ઉડી જાય. મિત્રો કપડામાં પાણી હોય છે એટલે કે કપડાં ધોવામાં આવે છે ત્યારે એ પાણીમાં પલાળેલા હોય એટલે પાણી જે છે કપડાના જે રેસા હોય છે ત્યાં દ્રવ્યના અણુ
ચોંટી જાય છે, એટલે કે જોડાઈ ગયેલા હોય છે. જ્યારે હવાની માત્રા એ કપડાની સપાટી ઉપર પહોંચે છે ત્યારે હવાના કારણે બાષ્પના કણો પવન સાથે જે છે પાણીના જે ભેજના કણો છે, કપડા ભીના હોય, ભેજવાળા હોય, તો એ હવાના સંપર્કમાં આવતા એ બાષ્પના કણો ધીમે ધીમે ઉડી જાય છે અને જેથી આસપાસની હવા બાષ્પની માત્રા ઘટી જાય છે, એટલે કપડા ઝડપથી સુકાય છે. એટલે મિત્રો આપણે જોઈએ કે બાષ્પીભવન પર અસર કરતા આ 4 પરિબળો એનસીઈઆરટી બુકની અંદર આપ્યા છે, અગત્યના છે. એક તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો થવું અને પવનની ઝડપમાં વધારો થવો. અહીંયા આપણે પ્રવૃત્તિના આધીન તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તમે સમજ્યા હશો. તો મિત્રો અગત્યનો પોઈન્ટ હતો બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. આ પ્રવૃત્તિ છે, પ્રાયોગિક સમજૂતી છે. આ તમને થિયોરિટિકલ એટલે કે આ પ્રવૃત્તિના આધીન કયા કયા પરિબળો એ આ અલગ અલગ પ્રકારની બાષ્પીભવન પર અસર કરે છે એ પરિબળોની આપણે તમારી સમક્ષ ચર્ચા કરી. અપેક્ષા રાખું છું કે તમે આ કોન્સેપ્ટ સમજ્યા છો, અને સમજ્યા હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા અન્ય મિત્રો જે ધોરણ 9ના છે એમને પણ આ વિડીયો જરૂર શેર કરો, જેથી પ્રકરણ 1 એનસીઈઆરટીના ટોપિકની દરેક ટોપિક વાઇઝ તમને આ અપગ્રેડ મળતું રહે. અને ધોરણ 10ની અંદર પણ આ ખૂબ અગત્યના ટોપિક છે. જ્યારે તમે 9મું ભણો છો તો એ 9મું પાયો છે, અને 10મા ધોરણની અંદર આ બધા રસાયણ વિજ્ઞાનની અંદર ટોપિક જે છે એ તમારે ભણવાના થશે. તો આવા નાના નાના ટોપિક આપણે એક એક વિડીયોની અંદર બનાવી રહ્યા છીએ. ધીમે ધીમે મિત્રો અપલોડ થશે. આગળનું ચેપ્ટર પણ ટૂંક સમયમાં અપલોડ થશે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, જેનાથી તમને અન્ય વિડીયોની નોટિફિકેશન તમારા સમક્ષ પહોંચતી થશે. બરાબર? તો અહીંયા આપણે વિડીયોને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.